શ્રોતા મિત્રો, હું શંકરપુરી મારી ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ઉત્તરાયણના મહત્વ વિશે, કે ઉત્તરાયણનું મહત્વ જાણો. અને ભીષ્મ પિતાએ પણ શરીર છોડવા માટે ઉત્તરાયણ સુધી શા માટે રાહ જોઈ તેના વિશે વાત કરીશું. ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેને આપણે દક્ષિણાયન અને ઉત્તરાયણ એવી રીતે ઓળખીએ છીએ. અને યમયાન અને સોમયાયન પણ ઓળખવામાં આવે છે. એટલે દક્ષિણાયનને યમયાન કહેવાય અને ઉત્તરાયણને સોમયાન કહેવાય છે. દક્ષિણાયન કાળ પૂર્ણ થયા પછી ઉત્તરાયણ કાળ શરૂ થાય અને મકર સંક્રાંતિથી ઉત્તરાયણ શરૂ થાય. એટલે કે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય. સંક્રાંતિ શબ્દનો અર્થ થાય છે સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ. ઉત્તરાયણને દક્ષિણાયન કરતા કેમ શ્રેષ્ઠ માનવામાં આવે? કે ઉત્તરાયણમાં ભગવાન સૂર્યનો દેખાવ દરેક વ્યક્તિને જીવલેણ ઠંડીના અંત અને વસંત ઋતુના આગમનના સારા સમાચાર આપે છે, એટલા માટે. આમાં દિવસો ખૂબ લાંબા થવા માંડે છે અને પ્રકાશ જીવન આપતી ગરમી વધવા લાગે છે. અને વિવિધ પ્રકારના સંસ્કારો અને સુમૂર્તોની મજબૂત દિશા છે. ઉત્તરાયણ પછી બહુ સરસ મુહૂર્તો પણ ચાલુ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 24મા શ્લોકમાં એવું કહેવાયું છે, અગ્નિ જ્યોતિઃ શુક્લશ્નમસા ઉત્તરાયણમ તત્ર પ્રયતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનઃ. આ શ્લોકમાં ઉત્તરાયણને સંબોધવામાં આવી છે શુક્લ માર્ગ દ્વારા. કે શુક્લ માર્ગનો અર્થ થાય છે પ્રકાશની વિપુલતા સાથેનો માર્ગ. એટલે નામ પ્રમાણે પ્રકાશની પુષ્કળતા સાથે માર્ગ ઉપર મુસાફરી કરવી એ શુભ છે. અજવાળાની અંદર મુસાફરી કરવી તે સરસ કહેવાય. અને તેનાથી વિપરીત પુષ્કળ પ્રકાશ સાથે માર્ગ ઉપર મુસાફરી કરવી એ કૃષ્ણ માર્ગ, એટલે કે વિપુલ અંધકાર સાથેનો માર્ગ છે. અંધકાર દ્વારા પ્રભુત્વ ધરાવતા માર્ગ પરની સફર એક સંઘર્ષ છે. માનવના સ્વભાવ પ્રમાણે દરેક વ્યક્તિ સરળ માર્ગ ઉપર ચાલવા માંગે છે, દરેક વ્યક્તિ. એટલે જ શુક્લ માર્ગ જ શ્રેષ્ઠ છે એવો વિચાર સામાન્ય લોકોના મનમાં ઉદ્ભવે છે. એવું પણ કહેવામાં આવે છે કે પ્રકાશની વિપુલતાના માર્ગે મુસાફરી કરતા પ્રવાસીઓ પ્રકાશનું આ સ્વરૂપ અગ્નિ દેવતાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને ત્યાંથી તેઓ દિવસના દેવતાના અધિકાર ક્ષેત્રમાં જાય છે. શુક્લ પક્ષના પ્રમુખ દેવતાને સમર્પિત થાય છે અને ત્યાંથી એ બધા પ્રવાસીઓ ઉત્તરાયણના પ્રમુખ દેવતાના પ્રદેશમાંથી બ્રહ્મલોકમાં પહોંચે છે. આપ સરળમાં સમજી ગયા છો. બ્રહ્મલોકમાં ત્યાં તેઓ બ્રહ્માજીની ઉંમર સુધી રહી અને મહાન વિપત્તિમાંથી મુક્ત થઈ અને સચ્ચિદાનંદ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. હવે જે બ્રહ્મવિદ શબ્દ છે ને, અહીંયા પરોક્ષ રીતે ભગવાનને ઓળખનારાઓ માટે છે, કે પરોક્ષ રીતે અનુભવી બ્રહ્મજ્ઞાનીઓ માટે નથી. કારણ કે બ્રહ્મજ્ઞાનીઓ મુક્ત થઈ જાય છે, એમને બ્રહ્મલોકમાં જવું પડતું નથી. સામાન્ય રીતે આપણે એવી માન્યતા ધરાવીએ છીએ કે જે દિવસ દરમિયાન શુક્લ પક્ષ અને ઉત્તરાયણ દરમિયાન શરીર છોડી દે છે તેઓ મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ રાત્રે કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયન દરમિયાન શરીર છોડી દે છે તેઓ મુક્ત નથી થતા. આ ધારણા સાચી નથી. કારણ કે ગીતાના 14મા અધ્યાયના 18મા શ્લોકમાં જ 3 પ્રકારની હિલચાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતાજીના 14મા અધ્યાયના 18ના શ્લોકમાં, જેને ઉપર મધ્ય અને નીચેની ગતિ કહેવામાં આવે છે. ઉત્તરાયણમાં મૃત્યુ પામેલી વ્યક્તિની ઉધ્વ ગતિ ગણાય અને દક્ષિણાયનમાં મૃત્યુ પામેલી વ્યક્તિની અધોગતિ ગણાય. તો મધ્યમ ગતિ માટે તો કોઈ બાકી રહેતું જ નથી, તો એનો અર્થ પોતે અયોગ્ય જ ગણાય. હવે મહાભારતની કથા પ્રમાણે જેમાં કહેવાય છે કે મકરના મૃત્યુ પછી ભીષ્મે ઉત્તરાયણમાં, એટલે કે શુક્લ પક્ષ અષ્ટમીના રોજ પોતાના પ્રાણની આહુતિ આપી હતી દાદા ભીષ્મ પિતાએ. હવે સવાલ એ થાય કે જ્યારે માણસને તેના કર્મો પ્રમાણે જો ગતિ મળતી હોય તો પછી ભીષ્મ પિતાએ ઉત્તરાયણની રાહ કેમ જોઈ?
ભીષ્મ પિતાએ શા માટે રાહ જોઈ? તો આનો ઉકેલ આપતા આચાર્યોએ એવી વાત કરી છે કે ભીષ્મ ભગવત ધામ ગયા નતા. ભીષ્મ પિતા ભગવત ધામમાં નતા ગયા. તે કોણ હતા? તો ભીષ્મ પિતા દયુ નામના વસુ હતા. અને 8 પ્રકારના વસુઓ છે એની ચર્ચાઓ તો તમે સાંભળી જ હશે. જે 8 વસુઓ છે એ પુરાણોની અંદર એને સારી રીતે એ વાતને સમજાવવામાં આવી છે કે આ 8 વસુઓમાંથી જ ભીષ્મ પિતા જે હતા તે એક વસુ હતા. અને એ શ્રાપના કારણથી આ નશ્વર દુનિયામાં આવ્યા હતા. એટલે એમને બ્રહ્મલોકમાં નહીં પણ દેવલોકમાં જવાનું હતું. એટલે દક્ષિણાયન સમયે દેવલોકમાં રાત્રિ હોય છે. જો તેઓ રાત્રે ગયા હોત તો તેઓને સવાર સુધી ત્યાં રાહ જોવી પડી હોત. તો તેમને હમણાં પૃથ્વી લોક ઉપર જ આવે ત્યારે ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું. એટલે એમણે વિચાર્યું કે ત્યાં ઉપર જઈને રાહ જોવાને બદલે અહીં રાહ જોવી વધારે સારી રહેશે. કારણ કે અહીંયા ભગવાન કૃષ્ણના દર્શન થશે અને સત્સંગ પણ થશે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે શુક્લ કૃષ્ણે ગતિ યે તે જગત શાશ્વતે માતે. આનો અર્થ એ થાય કે માણસને ઉધ્વ ગતિ સાથે સીધો સંબંધ છે અને બીજી ગતિશીલ અને સ્થાવર જીવોને પરંપરા સાથે સંબંધ છે. તેનું કારણ એ છે કે ભગવાનની કૃપાથી જંગમ અને સ્થાવર જીવો મનુષ્યની શ્રેણીમાં આવે છે. કરેલા કર્મો અનુસાર જે મધ્યવર્તી અને અધોગામી ગતિ તરફ જાય છે એટલે ઉર્ધ્વ ગચ્છંતી સત્વસ્થા કહીને સત્વગુણવાળાની જે ઉધ્વ ગતિ થાય છે અને રજોગુણવાળાની જે મધ્યમ ગતિ છે અને તમો ગુણવાળાની જે અધોગતિનું વર્ણન કરવામાં આવ્યું છે. જો મૃત્યુ સમયે જીવન શક્તિ મજબૂત હોય તો તે જીવન મુક્ત છે. કારણ કે જીવન શક્તિ સૂર્યની સાથે સંબંધિત છે. ઉત્તરાયણમાં સૂર્યના આકર્ષણના લીધે જે જીવ છે એ બ્રહ્માંડની પરિમિતિને ઓળંગી જાય અને દક્ષિણાયનમાં ચંદ્રની શક્તિના વર્ચસ્વના કારણે એ બ્રહ્માંડની પરિમિતિથી આગળ વધી શકે નહીં. કારણ કે ચંદ્ર પૃથ્વીની બહુ નજીક છે અને સૂર્યની ઉત્તર અને દક્ષિણ ચળવળ એ આયન છે. એટલે ઉત્તરાયણ એ સૂર્યની ઉત્તર તરફ ગતિ કરે છે અને ઉત્તરાયણથી ભગવાનનો બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે. શાસ્ત્રોના લેખકોએ ઉત્તરાયણ કાળને આધ્યાત્મિક અભ્યાસ અને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે બહુ ફળદાયી ગણ્યો છે. અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જો જોઈએ તો આ સમયગાળા દરમિયાન ઘરનું નિર્માણ, દેવતાઓનો અભિષેક, યજ્ઞ, શુભ કાર્યો, કોઈ પણ પ્રકારનો કામના માટેનો યજ્ઞ, ઉત્તરાયણ એ સંદેશો આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મો વિશે વિચારવું જોઈએ. યોગ્ય ન લાગે તો પોતાને બદલો, શુદ્ધ અને સદાચારી કાર્યો કરવા માટે આગળ વધો. એ કાર્ય ઉત્તરાયણના દિવસથી પણ શરૂ થાય. શુદ્ધ આચરણ અને વિચાર વ્યક્તિની પ્રગતિશીલ વૃદ્ધિ તરફ દોરી જાય છે. અને એમાંય પણ જો ઉત્તરાયણ હોય તો એ એક કેક પર હિમસ્તર કરે છે. તેથી આપણે બધાએ આવો શુભ પ્રયાસ કરવા જોઈએ. કારણ કે આપણે બધા ઉત્તરમાં છીએ તો ઉત્તરાયણ ઉત્તર તરફ ગતિ કરે છે. જો સૂર્ય તો આપણે ઉત્તરમાં છીએ તો આ બધું સનાતન સત્ય છે. બસ આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. જય જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ.